તો સંતરામાં કયું એસિડ હોય? તો કે સાઇટ્રિક એસિડ. ત્યાર પછી આંબલીમાં તો કે ટાર્ટરિક એસિડ. પછી ટમેટામાં તો કે એક્ઝોલિક એસિડ. વિનેગરમાં આની કમેન્ટ તમે કરજો કે વિનેગરમાં કયું એસિડ હોય. ત્યાર પછી લીંબુમાં સાઇટ્રિક એસિડ. કીડીનો ડંખ તો એમાં મિથેનોઇક એસિડ. પછી દહીંમાં લેક્ટિક એસિડ. ત્યાર પછી વીછીનો ડંખ તો એમાં પણ મિથેનોઇક એસિડ. દ્રાક્ષમાં કયું એસિડ હોય? તો કે ટાર્ટરિક એસિડ. અને લાસ્ટ સફરજનમાં કયું એસિડ હોય? તો એ પણ તમને જો આવડતું હોય તો એની પણ કમેન્ટ કરજો. તો તમારે 2 કમેન્ટ કરવાની છે. એક તો વિનેગરમાં કયું એસિડ હોય, જેને એ આવડતું એની કમેન્ટ કરજો, અને બીજું સફરજનમાં કયું એસિડ હોય. તો ફટાફટથી કમેન્ટ કરો અને આનો સ્ક્રીનશોટ લઈ લેજો, કેમ કે આવા ક્વેશ્ચન પણ ઘણી બધી વાર પૂછાય છે એક્ઝામમાં. થેન્ક યુ.